બોલો હાઈટમ મમ્મી એને આ તો અસલ કડિયા જો સરસ છે જો દાદાને ગમી એ હવે કે બીજું ગિફ્ટ ખોલો ફાઈન પડે દિવસ ના તો તડકો હોય અટાણ ટાટો ટાટો પવન નીકળો સી શું કરવાનું છે હે હેપી બર્થડે દાદાને કે હરમાઈશ જો તઈ હરખું કે બે હાથે પકડીને કે હેપી બર્થડે દાદા કે આજ શું લઈ આવીશું હાલો આજ દાદાને કઈ આજ દાદા શું લઈ આવીશ પૂછ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી બતાવી મજામાં તો વાંધો નહીં આજ છે ને જો બહુ ખાસ દિવસ છે આજ અમારે પપ્પાનો બર્થડે છે એટલે શિવાની હવારની મમ્મી કહે કે મને કંઈક દાદાને બર્થડે કે કહીએ બર્થડે કહીએ તો હવે કેવા આવી તો હરખું કહી દે હાલ કે હેપી બર્થડે દાદા બોલ હવે શું કરવાનું છે આપણે તો કે શું કરવાનું છે તું લઈ આવી કઈ દાદા હાટું હે હરખી હોય ભામજો તું કઈ દાદા હાટું લઈ આવીશ હે કે ચોકલેટ કે હાલ હું તને દઉં ને દાદાને દઈ દે હાલ અહીંયા અમારે શિવાની છે ને સવારના કપડાં બદલાવી લીધા એ કે દાદા કે ગિફ્ટ ખોલશે એ કે શિવાની મમ્મી શિવાની એ કપડાં બદલાવી લીધા દાદાને ગિફ્ટ આપી દો હાલો એને ખોલવાનું દાદા હાટ પેકિંગ કરાવ્યું અમે તો આ વખતે મમ્મી પેકિંગ કરાવીને લઈ આવ્યા ઈ તો હવે દાદા ખોલે પછી કેવું લાગે પછી ખબર પડે કા હવે તું હેલ્પ કરી દાદાને આવડે એને આ તો અસલ કડિયા હા તો સીવું લઈ આવી ત્યો હા લે આ લે સીવું લઈ કડિયા દીધી લે દાદાનો બર્થડે છે તે સીવું ગિફ્ટ લઈ આવી જોતા અરે વાહ કેવી લાગી પપ્પા જોતા જો સરસ છે જો દાદાને ગમી એ હવે કે બીજું ગિફ્ટ ખોલો મળીએ અમે તો આવું કર્યું આજ અમારે છે ને પપ્પાનો બર્થડે છે ઠીક હા હવે આને પાછું મૂકી દો કાંઈ રાખો અહીં દાદીને દે દાદી જોવે ને પપ્પા દાદા એ ગિફ્ટ ખોલે હાલો દાદીને દે કે તમે જોવા હા સરસ છે હો હા શિવને ખબર છે શિવ ક્યાંથી ખોલશું હાલો શિવબાઈને ખબર પડે અહીંથી ખોલવું ને અહીંથી ન ખુલે કઈ એ તો ફૂલ છે ખાલી અહીંથી ખોલ તો ઉપર ખોલ્યો શિવ કેવાની વાટ જોવે એમાં મમ્મી જઈએ એ પેકિંગ કરાવ્યું ને તો મેં એમાં ચોકલેટ નાખી દીધી મને ખબર હતી કે દાદા ખોલશે ને એટલે શિવ વાટ જોવે કે હું નીકળે એટલે હું એના હાટું થઈને નાખ દઉં એટલે એને મજા આવે મજા આવે ને એને આપણે રાજા પછી એમાં સીવું નહીં ભાગ હે શિવનું નીકળશે દાદાનું નીકળશે હા એ લે હા આ તો ચોકલેટ લઈ લે વાટ જોતી હતી ને કહ્યું વાટ જોતી હતી ને કહ્યું જો કપડા અસલ છે જો આપણે પછી જીવરાવી લેવાને અસલ છે જો હાલો હવે તું દાદી પાસે આવી જાય એટલે એ ચોકલેટ ખોલો મીઠું મોટું કરો આવતી દાદી પાસે હા
ઓહો મસ્તીની શું ચોકલેટ હા કેટલી 3 છે આમાં હો નવી ચોકલેટ લઈ આવ્યા વખતે હા દાદાને ખવડાવ તું ખા હાલો એવું ભાવે એવી કા આ છે ને હવે હજી મમ્મી એક સરપ્રાઈઝ છે ઈ હવે સાંજે હા હજી એક અમે સરપ્રાઈઝ રાખ્યું હવે પપ્પાને સાંજે 6 વાગે દેવાનું છે હા બરાબર ને મળી આવી એક સરપ્રાઈઝ હજી સાંજ હાટું રાખ્યું હા એ બરાબર શું આ ખોલવાનું છે ફૂલ પેકિંગ મમ્મી ડબ્બો કેવો છે મસ્તીનો મસ્તીનો છે હો. ખોલો હાલો હવે તો આમાં પટ્ટી પટ્ટી છે આ પટ્ટીમાં આવી ડબ્બો ઘડિયાળ રાખી દે આમાં પટ્ટીમાં આવી દઈ દેતા તને ખડિયા બસ સરસ એ પછી આપણે સાંજે પહેરી લે હો લુગડા બદલાવી હો હાલે ખોલી તો હાલ દાદા મીઠું મોટું તને કરાવે લઈ લે એમાં લઈ લે હાલે હા રીકા હા રહી હા હાલો ખાઓ દાદાને મીઠું મોટું કરાવીશ ને હાલે જા તને દાદા મીઠું મોટું કરાવે જા હામી બતાવે સારી હું કરાવે આખી ખાવ આખી એને ખોલવી એકલીને મમ્મી એકલીને ખોલવી છે હાલે હા હાલ ખા તું હાલે તને મીઠું મીઠું મોટું પેલા આમ જો દાદા ઈ આખી ખાજે પણ દાદામાંથી એક બટકું ભરી આવ જા જા દાદા ખવડાવ જો તો ખરી જો જોઈએ તો ના પાડે હાલે હવે પૂરું કેવી છે સીવું જેવી ગોલ ગોલ કેતા આવડે તને ચોકલેટ ખોલતા હે મને એમ કે આવડતું નથી મણી એને દેવાની છે હા તો પાડ્યું થોડી ખાજો થોડી ખાજે કેવી છે કેજે સુપર તો આને રોટલી જો હજી દેવાની બાકી છે એટલે વાટ જોવે છે ને હાલે લે કા નવલી તુલસી હાટું જો એટલે રાજા હાટું લાડવા બનાવ્યો હતો ને એમાંથી લાડવો લઈ આવી રોટલો તો એ નથી ખાતી હાલે તને લાડુ હાલશે હે કે નહીં હાલે જોઈ લે બોલો ઈ મોર એક દી બસ એને પૂરી ખાધી હતી પૂરી દીધી હતી ને પૂરી ખાધી હતી હાલ હમણાં મારે એમનું ન થવું ભાઈ માથું મારી તો આજ છે ને પપ્પાના બર્થડેની આરે આપણે અમદાવાદથી કંચનબેન વિડીયા જોવે ને મમ્મી એની દીકરીનો આજ બર્થડે છે વૈશાલીબેનનો તો વૈશાલીબેન તમને પણ જાજી બધી શુભકામનાઓ અમારા આખા ફેમિલી તરફથી ને તમારો બર્થડે યાદ રહી જાય કેમ કે પપ્પાનો બર્થડેની હારો છે હા હેપી બર્થડે વૈશાલીબેન ચાચી બધી શુભકામનાઓ ને છે ને અમારે સાંજે કેક કાપવાની છે પપ્પાની યારે તમારે કે કઈ કપાઈ જાય ના એટલે પપ્પા નથી કેવાય ગયો હાલો તમને બતાવીને પપ્પા નથી એટલે પપ્પાને નથી ખબર પણ સાંજે છે ને મેં ભાવેશભાઈ કેક મંગાવી મેં કીધું આવો તે લેતા આવજો એટલે એ સરપ્રાઈઝ છે વાતું કહેવાય ગયો તો વાંધો નહીં અટાણ ખબર પડે સાંજે ખબર પડે હા તો તમને બધાને જણાવી દીધું પણ પપ્પાને નથી ખબર એટલે પપ્પાને સાંજે જ ખબર પડશે તો હવા દહક થયા ને અમારે છે ને જો મહેમાન આવ્યા મમ્મી હાલી ચા મહેમાન આવી ગયા હો મહેમાન આગેથી આવ્યા છો આઘાથી આવ્યા છે મહેમાન સવારના નીકળ્યા હતા વેલા સવારે વેલા નીકળ્યા તી ઓટાણે સેટ પૂઈગા પીધું પાણી પીવરાવી દીધું વેલા નીકળીએ તો અહીંયા આવે ટાણે પૂગીએ 6:30 વાગ્યાના નીકળ્યા હતા તો અટાણે પૂગ્યા છે હવે જો કિરણબેને ચા બનાવ્યો શેઠ જુનાગઢ બાજુથી આવ્યા છે હા ઈ પાછા અમારા હાટું થઈને અમને મળવાની એને ઈચ્છા હતી જો આવ્યા છે અને ચાંદ દૂધ પીવરાવા ચા દૂધ નહીં દેખો હમણાં સેવન તેડી આમ જતો એ તાર નામ શું છે એ તાર નામ શું છે કે તો ખરી તારું નામ શું છે હે ઋતુ સારું એટલો ટાઈમ કાઢીને તમે સેટ ત્યાંથી અમને મળવા આવ્યા હા કેદુની છે ને ઈચ્છા હતી કે ઓલો વિડિયો જોતા હોય ને તેમ થાય જાય
પછી આજ જો હુકમ થઈ ગયો. એટલે ઈ ઈચ્છા હોય એટલે વેલા મોડા મળીએ તો ખરી. અમાર મેસેજમાં વાત થઈ હતી 4-5 દી પહેલા. પછી ઈ કે અમે આવીશું. મેં કીધું આવજો, અમે છે ને ઘેર જ હોય. તો ઈ મેસેજમાં એવા હાટું વાત થઈ ગઈ કે પછી ઘેર હોય ન હોય તો તમારે ધક્કો થાય એટલે છે ને અમે ઘેર જ હોય, કંઈક જ મારે જવાનું હોય. ને તો પેલા આપણે વાત કરી લેવી. હા. હા, પછી અમારે ધક્કો તો. તમને એમ થાય કે જો ઓલા આવ્યા ને હા, ગયા ગયા. ભેરા ન થાય તો મજા ન આવે આવ્યા પછી. ને એવા તડકાનું હેરાન થાવું. એ પેલા નતા જુનાગઢ થી આવ્યા. હા, ઈ મોર અમારે એમ થયું તું. ઈ લોકો છે ને કંડોળ બીસા એને અહે ઠાઠું રિક્ષા થી કઈક માલ અહે થી ભરીને આવ્યા હે. ઈ કે હાલો અહીંયા બાજુમાં જ છે કે કિરણ બેન ને એનો છોકરો ને બે આવ્યા ને આ હતા નહીં. મારી દીકરી વાગ્યું ત્યું. હા, તું તમાર પોર બંધ. હા, ફોન કરીને આવ્યો હોય ને તો હા તો વાંધો ન આવે. 11 વાગવા આવ્યા ને અમારે છે ને મહેમાન ભાઈ કે અમે તો જોકે કીધું કે અમારી યારે તમારા રોટલા ઘડ નાખશું, પણ આ વંદના બેન ને થોડીક ઉતાવળ છે અમારે જવાય. છે ને જાવું પડે એમ છે. બાકી અમને ઘણું મન છે કે છે ને અમે જમીને જ જાય. તમે આવકારો એટલો દિવસ હો ને જવાનું મન નથી થતું, પણ છે ને મજબૂરી છે ને એટલે જાવું પડે એમ છે. કારણ કે ઘરે કોઈ રોટલા ઘડે એમ છે નહીં મારા સિવાય, એટલે ભૂગવું જ પડે એમ છે. ને જાજી ઘડી રોકાય નહીં કે અમારે અટાણે જ નીકળી જાવ. મેં તો અહીંયા હોતી કીધું, મેં કીધું આજ પપ્પાનો બર્થડે છે ને કેક ભાવેશભાઈ મગાઈ, પણ અમારે હાંજે હું કસેટ મેળ આવશે. આવે ભાવેશભાઈ પછી મેળ આવે તો કે અમારે કે નીકળવું પછી. એટલે હવે આખા છે ને એટલે જાજી તાણ ન કરાય. પાહેરા હોય તો કઈ એક વેલા મોડું હાલશે. એટલે એવું છે. ને વંદનાબેન તમારું નામ છે ને? હા, વંદનાબેન. એની ચેનલનું નામ છે બંધુસ બ્લોગ. હું ભૂલી જાઉં. વંદુસ બ્લોગ્સ. તો છે ને બધા એની ચેનલમાં જોવા જાજો ને છે ને જેવો અમને સપોર્ટ કરો ને એટલો એમને પણ સપોર્ટ કરજો. એટલે એને વિડીયો બનાવવાની મજા આવે. સપોર્ટ કરતા ને તો બહુ મજા તો મજા આવે આપણને. તો એમ થાય કે સારું બધું. હા, તો અમે બને ને એટલી કોશિશ કરીશું કે તમને સારા વ્લોગ બનાવીને બતાવશું. હારો રિસ્પોન્સ મળે વિડીયો હા, તો કિરણબેન ને અમારે ઘેર આવી છે. તો જરૂરથી છે ને વંદુસ બ્લોગ્સ ને બધા સપોર્ટ કરજો ને બસ ઈ એટલી મહેનત કરતા રહે ને આપણે સપોર્ટ બધાય ભેગા થઈને અને કરશું. હવે છે ને કિરણબેન ને અમારા ઘરે આવવાનું છે ને ન આવે ને તો તમે કોમેન્ટ કરીને કહેજો એટલે કિરણબેન આવે. ના ના આવીશું ખરી. ઈ અમને કહીશ કે આવજો ને આવજો. ના ના આવીશું ખરી. ઈ બાજુ નીકળીએ કે ન નીકળીએ ટાણું થાય ને એટલે આવીશું. હા, આવવાનું છે. બેના સબસ્ક્રાઇબર બધા કોમેન્ટ કરશે કે ત્યાં જાવ. તો કિરણબેન આવી છે તો અમારા સબસ્ક્રાઇબર આમાં કેટલા ટાઈમ થી અમે વિડીયો ચાલુ કર્યા તે દીના જોવે ને ઈ કે દીના કે હવે ઈ બિસાડા થાકી ગયા તો અમારા પુગાતું. હા, તો એમાં જોઈ ને વાડીનું ને બધું પાછું હોય એટલે રેઠું મુકાય નહીં. પણ કાંઈ વાંધો નહીં, ગમે ત્યાં તમને ટાઈમ મળે. અને જો રજા હોય ને જાજી ઈ 2-3 દિન રજા હોય તો ટાઈમ હોય નહીં. હા, એ તો એમ જ હોય ને. જવાનું હોય એને. મને તો એમ હતું કે તમે કીધું ને તો મેં કીધું અટાણા આવશે ને તો હું કહું બપોરે કરીને પછી 3 વાગે નિરાયતે જાહે. એ તો મેં તમને કીધું હતું કે ત્યાંથી 2 વાગ્યા પછી નીકળ્યું તમે એ મારા હાહરાએ તો મને કીધું જ તો હતું, પછી પૂરા કરીને જ આવજો ઈ કે. તો કાં પછી હા, પછી જો દુકાનમાંથી બધું હાલતું હોય આપણે. ઈ ધ્યાન દેવું ભાઈ ને દુકાન છે એટલે પછી નાની એવી દુકાન છે ને એમાં વધીને 1800 2000 2500 ધંધો થાય. એટલે પછી જો દુકાનમાં તો એવું હોય કે તો બંધ રાખીને તો ગ્રાહક બંધ કરવી તો હાય નહીં. બરાબર છે. એટલે બધું એના ટાઈમે બધું આપણે કરી લેવું સારું. તો નહીં એટલે એકદમ કરે ઈ કઈ ચાલો તો પાછા વેલા મળીએ. હા, બહુ મજા આવી અમને તમે આવ્યાથી. હા. તમને એટલી મજા આવી, તમે વિચાર કરો અમને કેટલી મજા આવી છે. પણ છે ને એમાં થયું એવું ને કે અમારે 1-1.5 કલાક જેટલા જ બેઠા ને એને છે ને લાંબો પલ્લો જવાનો ને લાંબો આવવાનો એટલે એટલો રસ્તો એને કાપીને આવ્યા ને એટલો ટાઈમ એને આવક જાવકમાં લાગ્યો ને એટલી ઘડી તમે બેઠા નથી. પણ હવે મજબૂરી છે તો શું કરવું, નકર તો અમે તો રોકાઈ જતું. કહું તો ખરી કે અમને જવાનું મન નથી થતું, પણ હવે શું કરવું. હા, એવું હવા ઉદાસ છે બધું વાડી વિસ્તાર. મને તો બહુ ગમે આવું. કાન બેન કીધી તમે જેમાં વગર નહીં આવજો કે અમને ખબર હા, એ તમારી બેને કીધી હતી કે હું વિડીયો જોઉં ને મને ખબર છે. મેં કે તમને આવવા નહીં દે ઈ કે, પણ મેં કીધું હવે તમે કેવું ભાઈ એવું છે એટલે નકર તો રોકાઈ જાત. તો આપણે શું તો પાછા આવશો તો પાકું ને? હા, તઈએ પાકું. પાકું તો પછી ત્યાં ભાગ ના કરતા. ના ના, તઈએ પાકું આવીશ. આ વખતે ટાઈમ લઈને જ આવજો. હા, મમ્મીએ જો ચોખ્ખો કહી દીધું. આમ કીધું આમ કીધું. આમ કિરણ વો આમ કરે ને કિરણ વો એની સમજાય કે આમ ટાઈમ લઈને આવી. એ રુદુ દીકા હાલ ને આપણે એક ફોટો પાડીએ ને કહ્યું ને કમાલ ને અહીંયા એક ફોટો પાડી માસી યાર ફોટો પડ છો તો ખરી. રુદુ તો હાલ
સવારના વાટ જોતા હતા ને અટાણે છે ને જો 6:30 વાગી ગયા છે. એમાં એવું થયું કે અમારે છે ને ઘઉં ચોખાય છે. જો હજી ગાડી છે વા મોડી પછી પરિયાણ થયું કે ઘઉં ચોખવા આવે છે. હવે પછી થોડુંક મોડું થઈ ગયું. આગળ ભૂમિને ફોન કર્યો તો ભૂમિ જો આવે જ છે. બસ આ હવે એક કામ નીકળી જાય ને તો પછી આપણે છે ને કેક કટિંગ કરીએ ને અમારે હું છે ને કયુંની વાટ જોવે બિસાડી કયુંને ઉઠી તયુંની મમ્મી કે કહીએ જો તો ખરી આ ઢીંગલું પા બર્થડે છે કેનું માવો કેનો છે બર્થડે માવો છે તારો છે દાદાનો નથી દે ગ્લાસ લઈ મૂકી દઉં કયુંને બગાય નું હમણાં હું કટ કરીએ હેપી બર્થડે નું ગીત કેમ ગાય કેક કાપા હે એટલા કે તો હેપી બર્થડે ટુ યુ હરખું ગા હાલો ફાઇનલી કેક આવી ગયો. બહુ વાટ જોવરાવી. હે શિવ જો હું લખ્યું છું એમાં તારા જેવડી છો શિવ તાર જેવી જ છે. આમ તરત જો માખી ચાલ થઈ ગઈ. હાલો ભાઈ મીણબત્તી નું કામ ને તમે કરો. આજ હું શૂટિંગ કરું. હાલો મમ્મી આવી જાઓ હાલો. બહુ વેટ કરાવ્યો ભૂમિ. હા ઈ હાઈટ એક કામ નીકળી ગયું ને ઘઉંનું. હા ઘઉંનું કામ નીકળી ગયું. હાલો અહીંયા જ વૈયા જાવ બધા. હું શૂટિંગમાં છે. ઈ તો શિવને ખબર છે હમણાં કેમ ઠારવાની કા હમણાં છો જો કઈ કેવું નહીં પડે. જરાક આવ્યો વધારે પવન રહી ગયો હોય. હવે શિવને ખબર છે કામ કરવાનું છે. શિવને દાદા બે બોલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર પાપા. હેપી બર્થડે ટુ યુ. શિવના પેલા કાં શિવ કેનો બર્થડે છે? હવે તું દાદાને ખવડાવ. હા મોટામાં તે મોઢામાં ખવડાય. તો એકબીજાને કેક ખવડાવી લે. હાલો મમ્મી તમે પપ્પાને ખવડાવજો. પપ્પાને છે ને હજી કપાસિયાને ગુણને લેવા જવાનું છે એટલે ઊભા થઈ ગયા. ભાવેશભાઈ મમ્મી તમે ખવડાવજો. હજી જવાનું છે કપાસિયાને ગુણ લેવા. તાતા હાલો મમ્મી એકવાર આવી જાવ. અમે ભૂમિને બસ છેલ્લે એન્જોય કરીએ. કાં છેલ્લે એન્જોય કરીએ. આપણે ડાયરેક્ટ ત્યાં બેસી જવાનું. અમારે ડાયરેક્ટ બેસવાનું છે. તાળી પાડો. હાલો હવે આપણે ખાઈએ. આમાં ગયા વખતે છે ને વિડીયો મૂક્યો ને મમ્મી તે ઈ કે દાદીએ કે દાદાને કેક નથી ખવડાય એટલે આજ મેં કીધું કે તમે જાઓ હું શૂટિંગ કરું તમે બધા ખવડાવો. હાલો પપ્પાને મોડું થાય છે એટલે અમે છે ને આઈ નહીં બેસી જાય. કટ કરીને હાલ ભૂમિ કટ કરો. હાલો પાછું હાલો બોલીએ. હાલો ભૂમિ કટ કરો બોલીએ. હાલો કટ કરો એટલે પાછું બોલીએ. એને મજા આવશે. હમણાં શિવન મોટું છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર શિવાની. અમારે હરખી ખાવી હોય કઈ તને દીકુ મને ના ખવડાવી તે. મને ના ખવડાવી. અરે હા કઈક નવીન. હાલો હવે છે ને આપણે કેને ખવડાવીશું? શિવુને. ચાલો એકાઈથી શૂટિંગ ચાલુ છે. એનું તો મોટું આખી આવી ગયું. આખી
શિવો ઈ તો બરોબર તું આ કેક ખાઈને પછી હાંજે પાછી ઓલું તો બધું ખાય થોડું થોડું હાલશે આકડી અમે ખાવા લાગશું હતી ચોકલેટ બધું ખાય ના ઓલી ફેરા કરતા કેક ની અસર કક મસ્ત છે ઓલી ફેરે ના આખી ચોકલેટ ની હતી આ ફેરે પપ્પાને હાઈટ મમ્મીને જો તો જોવે ઈ તો ખાઓ એમ કહે એને એવું જ હાલ ભાઈ ઓહો રાજા હું ઈ કે શું કરવા વાહે રહું લે હાલો અમાર છે ને જો પપ્પા પાવભાજી લેવા આકડી જ આવ્યા પપ્પા એને ગુણ લઈને પાવભાજી લેતા પેલા શ્રીખંડ નું કહેતા હતા વળી એમ વાહેથી ફોન કરીને ના પાડ્યું કે શ્રીખંડ છે ને નથી લેવું કેક ને ખાધી હતી ને હવારે સીવી ચોકલેટ ને ખાધી હતી પાછું ભાઈ ચોકલેટ ને કેક ને બધું લઈ આવ્યા હતા એટલે પછી આરામ કર્યું શ્રીખંડ નું ને પાવભાજી મગાવી લીધી ભૂમિને રોકી રાખી ભૂમિ વહી જતી હતી મેં કીધું જરીક વાર રોકાવું તો નાસ્તો કરીને પછી હું તો જાજે બસ હવે જો પાણી છે ને બ્રેડ છે હવે અમારે બસ જો નાસ્તો કરવો છે બધાને આજ તો મમ્મી ફૂલ મોજ જ પડી ગઈ ને ખાવાની મારે તો મોજ ફૂલ મોજ જ છે આજ ખાવાની ઓહો એ અહીં તો જમાવટ આ લે જો તો ખરી હાલો બધાય પાવભાજી ખાવા જાઓ એ ખુલ્લા વાતાવરણમાં જમાવટ હો ટાટો પવન અત્યારે જોરદાર છે ખાઈને પડે દિવસનો તો તડકો હોય હા અટાણ ટાટો ટાટો પવન નીકળો શિવ ભૂમિ વહી જતી હતી ને મમ્મી તો શિવ કહે કે નહીં નહીં કે ન જાવું કે ભાજી કે દાદા લઈ આવશો પાઉં ભાજી ન જાતી હતી ને ભૂમિ હે ખવડાવ જોઈએ તું ભૂમિને ખવડાવ જોઈએ તો મને ખબર પડે ઘરમાં હે જાતી હોય તી ખાવા પછી કે આજ તો ભૂમિને અહીંયા રોકવી ને એ હમણાં ખવડાવશે છે કા ભૂમિને કે કહે અમારે પપ્પાને જ બેઠા ઈ કે મોડેક થી ટેવ હોય ને ખાવાની એટલે અમે બધા બેહી ગયા મારી જો અહીં છે ને પપ્પા મોડેક થી બેસશે રેડી ને શિવ હવે બધા આમાં કઈક કહેવાનું છે એ કહી દે એટલે ઈ ખાલી મારે એટલું જ ભૂમિ કહેવાનું રહી કે શિવ કઈક કહેવાનું છે એટલું જ કહેવાનું રહી તો શું સમજી જાય